ફાઇનલી આજે મહાકુંભનું સ્નાન કરવાનું હતું. સવારે અમારા અખાડાથી અમે નીકળી ગયા અને જુઓ ભાઈ બહારનું વાતાવરણ એટલું સારું હતું ને ધુમાડા નીકળી રહ્યા હતા માસ્કની અંદરથી પણ. અને અમને આશરો મળ્યો તો આજ બાબાના લીધે થઈને સવારના 8 વાગે અમે નીકળી ગયા હતા સ્નાનના રસ્તે જતા. તો ત્યાં અલગ અલગ સાધુ સંતોના દર્શન કર્યા. ભીડ એટલી હતી ને કે અમારે જવાનું હોય ને એની ઉદ્દિત સાઈડ લઈ જતી હતી અને આ બાબા 24 કલાક ઊભા જ રહે છે આવી રીતના. અને આ બાબાનું નામ હતું ઇન્ટરનેશનલ બાબા, જેમણે મને બહુ સરસ આશીર્વાદ આપ્યા. અને મારી મમ્મી ખોવાઈ ગઈ હતી. પછી જો બાબા અલગ અલગ કોઈક ને કોઈક પ્રદર્શન કરી રહ્યા હતા અને એવું કંઈક થઈ રહ્યું હતું બધું. પછી અમે પહોંચ્યા તો એ પુલ બંધ હતો. એવી રીતના અમે જે બી પુલ જોઈએ બધા પુલ બંધ કરી દીધા હતા ગર્દીના લીધે થઈને. અને બધા જ રસ્તેથી પબ્લિક ખાલી આવી જ રહી હતી. અને આમાં જુઓ ઘાટ પર પણ પબ્લિક નીચે સુઈ રહી હતી અને ક્યાંય આપણને આમ કંઈ દેખાય જ નહીં પબ્લિક સિવાય. અને પછી અમે ત્યાં સ્નાન કરી લીધું, રિટર્ન થવા માટે નીકળી ગયા. કારણ કે શાહી સ્નાનના દિવસે અમે રોકાઈ શકીએ એમ હતા ને અમારી જોડે દાદી હતા બંને અને ચાલી નતા શકતા અને કંઈ જ વાહન નહોતું મળતું. પછી બાઇકથી ને કંઈક ને કંઈક વાહન કરીને અમે બહાર જવાની ટ્રાય કરતા હતા. અને આ જો આપણું ઇન્ડિયા જ સૌથી આગળ હોય ને એવું લાગ્યું મને. અને હરેક ઘાટ પર એટલી ભીડ. અને પ્રયાગરાજના ન્યૂઝ સાંભળ્યા પછી બધાને જ એક વસ્તુ કહું છું કે જો ના ચાલી શકતા હોય ને ઘરડા બુડા હોય તેમને ના મોકલો પ્લીઝ. કારણ કે બહુ જ ચાલવાનું છે ને કંઈ સાધન મળતું નથી અને માણસો ગાંડા થઈ રહ્યા છે. અને મારી મમ્મી જો એટલી થાકી ગઈ હતી તો ત્યાં આડે પડી ગઈ. પછી બધાએ થોડોક એવો કટક બટક નાસ્તો કરી દીધો. આને કહેવાય રામફળ. તમે કોઈ ખાધેલું છે ક્યારે કે નહીં મને કહેજો. આ જગ્યા જો અહીંયા 12 જ્યોતિર્લિંગ બનાવેલા હતા, એ પણ રુદ્રાક્ષ શાખા. આવી બહુ બધી અલગ જગ્યા હતી. કુંભમાંથી બહાર નીકળવા માટે થઈને અમારે બહુ બધું ચાલવું પડ્યું. પછી અમે બાઇક કર્યા અને બહાર આવ્યા તો જે રસ્તા પર એ બધા જ રસ્તા બંધ નીકળતા હતા. જગ્યાએ જગ્યાએ અલગ અલગ વાહનો બદલાયા અને ફાઇનલી અમે અમારી બસે પહોંચી રહ્યા હતા. એટલી ખુશી થઈ રહી હતી ને મને. જો તમે તમારા પરિવાર વાળા જવાના હોય તો બધાને કહું છું પ્લીઝ તમારું બધાનું ધ્યાન રાખજો અને એકદમ શાંતિથી જજો.